શ્રી વલ્લભા. આજે આપણે 11 છે જ નહીં, પાછો આઈસ્ક્રીમ ખાધો. વલ્લભા. ચંપારણમાં વલ્લભ બિરાજે, એની ગાયો વાલી, એની ગાયનું નામ પયોધા. હવે ગૌશાળામાં આવ્યા છીએ, ગાયો છે, બછડા છે, અને વલ્લભને તો કેવું છે, મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, મારા નિત્ય કરતા શ્રીના રામ મારા વાલા રે વાલા, મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી, મારા ઘટમાં વિરાજતા શ્રી તો વલ્લભાધીશ કી બોલીએ છીએ. અને ચંપારણમાં વલ્લભને ના સમય પાછળ સંભળાય છે બધા? હલો, સંભળાય છે પાછળ? હા કે ના? બોલો વલ્લભા. ના ના, આવું ન હોય. વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પરમ દયાળ, શ્રી ગોકુલ દાવ દયાળ કી, શ્રી નવनीत प्रिया लाल की, अपने माथे विराजता सेव्य स्वरूप की, બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. મને એમ કે હવે પુરુષોત્તમ મહિનો ગયો, સમજી ગયા બધાય તરત? બોલો, મારે કાંઈ બોલવું પડ્યું? વલ્લભનો દાસ કદી ન હોય, અને હોય ઉદાસ તો ના હોય. તો આપણે બધા આનંદમાં રહીએ ને તો વલ્લભને બહુ ગમે. એને હોગિયા મોઢા ન ગમે. હોગ્યું બધું સંસારમાં, મને આને આમ કીધું, મને ખોટું લાગ્યું. અહીંયા તો બધો આનંદ જ આનંદ. એમાંય ગાયો, ગોબરની સુગંધ, ગૌમૂત્રની સુગંધ. ગાયોને હમણાં દોય છે તો અમે આવ્યા તો તાજા દૂધની સુગંધ. આપણે બધા શેરવાળાને આવું બધું મળે નહીં. પહેલે દિવસે અમે ગૌશાળામાં આવ્યા ને તો બેચારામ અપ ટુ ડેટ આવ્યા હતા. સમજી ગયા? નથી સમજ્યા? હવે સમજ્યા? એટલે આવીને ઓલો આમ દુપટ્ટો હતો ને, એટલે મેં કીધું આજનો દી બેસે તોય સારો. હવે જે મારે વાત કરવી ત્યાં જ પહેલે દિવસે આવ્યા એટલા પછી કૈલાનથી ક્યાં બેસીએ? મેં કીધું અહીં નીચે. મને કે અહીંયા સેજ છે ને આમ પાયતું તો ગોબર દેખાય છે. મેં કીધું મારા પગે ઓપરેશન ન હોત ને તો એ ગોબરનો જે આનંદ છે ને, આની થેરાપી છે. તમે બહુ માંદા હો, જે રોગનું તમને દવા લાગુ ન પડતી હોય, એ ગોબર, ગૌમૂત્ર, ગાયનું દૂધ, ગાયનું ઘી, એનેથી તમને તમારી પરદેશી દવા જે કામ ન કરે ને મારા વાલા, એ આ દવા કામ કરી જાય. મેં રીમાને કીધું હવે કાલે નહીં આવે, પણ તમને સાચું કહું, એ અમેરિકા વાળા હતા. એનો આજે ફોન આવ્યો, રડતા હતા. એટલે બેન ઓલો 1 મહિનો છે એમાં જે અમાસમાં અમને 1 દિનના વિઝા ના મળે
વિઝા તો એની પાસે હતા, ત્યાંના જ છે, પણ એક દિવસની ટિકિટ. અહીંયા બે બહેનો આવ્યા છે, બોમ્બે થી આવ્યા છે. હાથ ઊંચો કરો મારવાલા. આ પ્રેમની વાત છે, ઈલાબેન માટે નથી આવતા. આ જુનાગઢ થી, ઓલા બેન રાજકોટ થી, આ બધાને જો મારા દીકરાને લગ્ન હોય ને તો હું કંકોત્રી લખું, મારા હમ આવજો ને આવજો. આમાં તો મેં ખાલી યુટ્યુબમાં શું કામ કહ્યું ખબર છે? ગયા વખતે ઘણાએ કીધું કે ઈલાબેન અમને આમાં ઘણા ઉભાય છે. આમાં ઘણા એવા છે ને કે ઘરે સેન્ટ્રલી એસી હોય, ગમાણમાં બેઠા છે. બેઠા છે કે નહીં મારા વાલા? આમાં હું ઘણાને ઓળખું છું. આ જે સિટીમાં રહીએ છે, આ છોકરીને ઘરે એવું છે ને કે નીચે બેસે જ નહીં. કેમ આપણે અહીં બેઠા? મારે પગે ઓપરેશન ન હોય તો અહીંયા જે આનંદ છે ને એ ઉપર નથી. આમે અહીંયા ગૌશાળામાં આનંદ છે ને એ ઉપર નથી. હો મારવાલા, સમજ્યા કે નહીં? અને મને આનંદ એ વાતનો છે કે મારા જેવા ઘરડા તો આવે, પણ આજ યુવાની આવું ઘણા આવ્યા છે. મારો વલ્લભ રાજી થતો હશે. કેમ? આપણા વલ્લભે 3 પરિક્રમા, કરોડો જન્મોથી આપણે વિખૂટા પડેલા. આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા. ક્યાંથી આવ્યા, કોણ છીએ, ક્યાં જવાનું, આપણું કર્તવ્ય શું? પણ ઠાકોરજી આપણને ભૂલે ખરા મારા વાલા? ભૂલે? હા કે ના? આમ એટલે મને કાને થોડી તકલીફ છે. પ્રભુ આપણને નથી ભૂલ્યા. અને આજ વલ્લભ રાજી થતા હશે કે આ બધા ટેબલ ખુરશી ઉપર બેસવા વાળા, આમાં કોઈને પર્સનલ આમંત્રણ આપ્યું છે મારા વાલા? સાચું કેજો. કેમ આવ્યા છે ખબર છે? ઠાકોરજીને ગાયો બહુ વાલી, વલ્લભને ગાયો બહુ વાલી, અને ગુસાઈજી તો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ. મારા તમારાની આટલી ઉંમરમાં આપણે બધાએ ગૌશાળામાં કથા સાંભળી હોય એવા કોઈ ખરા મારા વાલા? હા કે ના? તો કયો. મોટા મોટા મનોરથ થાય, મંડપ બંધાય, માઇક હોય, એસી હોય, શણગાર હોય, અને ચારે બાજુ અહીંયા કશું છે? પણ અહીંયા છે ને એ બીજે ક્યાંય નથી. અહીંયા આપણા વકીલ કોણ છે ખબર છે? કોણ છે મારા વાલા? અને વલ્લભને કોણ વાલું? તો અહીંયા કોણ છે? અહીંયા આટલા આવ્યા છીએ ને, આજે અમાસ છે. મને એક જણે મને સરસ કીધું, તમારા બીજા માટે, આપણામાં. મને કે ઈલાબેન તમે ભૂલી ગયા લાગો. મેં મારા વાલા શું? ઈ કે બધા પૂનમ ભરવા જાય તો પૂનમે રખાય ને. મેં તો વલ્લભે અમને બ્રહ્મ સંબંધ આપીને, અમારા માથે ઠાકોરજી પધરાવીને એવા ભરી દીધા છે કે હવે અમારે ત્યાં ભરાવા જવાની જરૂર. અમને જે ભર્યા છે એ ગાયો અમારી સાક્ષી આપશે. તમે જુઓ, મર્યાદા વાળા લીલામાં પહોંચે તો શું કહેવાય? વૈકુંઠવાસી. બીજા જાય તો શું કે? અક્ષરની વાસી. પણ વૈષ્ણવ લીલામાં જાય શું કે? બોલો તો ખરા. તો આપણે બધા શું થવાના? તો ગોલોકમાં શું હશે? અને આપણી સાક્ષી કોણ આપશે? પછી આપણે પૂનમ ભરવાની જરૂર છે ખરી મારા વાલા? આપણે તો ભરાઈ ગયા છીએ. શેનાથી ને?
ભાવથી ભરપૂર છીએ. આખી ડોલ પાણીની ભરેલી હોય અને દૂધની ભરે અને બાજુવાળા એમ કે આજે અમારી ગાયે બહુ દૂધ આપ્યું, થોડુંક લ્યો ને ઈલાબેન. આપણે કહીએ જુઓ, અમારી ડોલ ભરેલી છે. 1 મિનિટ. તો અંદર કોઈ પોતાની ગાયનું દૂધ રેડવા આવે ખરા? આપણા ગળામાં કંઠી છે ને બધાના ગળામાં, કે નહીં? આપણે કંઠી વાળાને બીજા કોઈ કંઠી બાંધા આવે ખરા? એ કંઠીને પ્રેમ કરો છો એટલે અહીંયા આવ્યા છે. અહીંયા એસી નથી, પંખાય માંડ અડે છે. અહીંયા કઈ જમણવારી નથી, છતાંય આજે બધા કેમ આવ્યા? એક ક્યાં આવ્યા હતા ભૂલી ગયા? કંઠી શું છે? શું ખાલી તુલસીજીના પારા જ? ના, તુલસીજી જ્યારે ગળામાં કંઠમાં હોય ને ત્યારે તમારે ને મારે આપણી ઓળખાણ આપવી પડતી નથી. અહીંયા કોઈ અન્ય માર્ગી આવ્યું? સાચું બોલજો. કંઠી વાળા જ આવે. વૈષ્ણવનો સંગ થાય, વૈષ્ણવનો સંગ મિથ્યા પ્રપંચ મન માગુ એટલો શ્રી વલ્લભને વલ્લભને વલ્લભના શરણે જઈએ તો આનંદમાં રહીએ. બાકી કોઈ પૂછે કેમ છો ઈલાબેન, તો આપણે શું કહીએ? મજામાં. વૈષ્ણવ નહોતા ને ત્યાં સુધી મજામાં હતા. મજાની સજા હોય, પણ પ્રભુ ઘરે પધાર્યા, આપણા ઘરે આપણા માથે વલ્લભે આપણા ઠાકોરજી પધરાવી દીધા. હવે આપણને કોઈ પૂછે કેમ છો, તો આપણે શું કહીએ? જો મેં કોઈને કહ્યું, જે સત્સંગ સાંભળે ને, હમણાં અમે લીલિયા ગયા હતા મોટા, આમાંથી કેટલાય જોયો તો એ સત્સંગ? ઓહો, યુટ્યુબમાં જે જોતા હોય ને, વરસાદ કેટલો ખબર છે? આટલા પાણી ઘરમાં. એટલે મારો ભત્રીજો કે ફઈબા રોવા માંડ્યો, આપણો બધો મનોરથ અધૂરો રહેશે, નંદ ઉત્સવ એ નહીં થાય. અને આજુબાજુના ગામડા વાળાનો ફોન આવે, ઈલાબેન શું કરવાનો છે? મેં જવાબ આપ્યો, વલ્લભ કેમ કરો. એ બધા આવ્યા કે નહીં? ગાડીમાં પાણી આવી ગયા તોય આવ્યા. અને બધા આમ સાલ્લો કરીને અમે ગયા ને, અમે કાંઈ ન કર્યું. બાજુમાં એક અન્ય માર્ગી બેન રહેતા હતા, એ આવીને મને કે જરાક બહાર આવો ઈલાબેન. મેં કીધું હા બોલો બોલો. મને કે હું કહું એની માનતા રાખો ને તો આ વરસાદ રહી જાય. સમજ્યા કે ખોટું કે ખરું? આ બધા મારી ભેગા જ હતા, ખોટું નથી ને? મેં તું કોની રાખું? એને વળક્યા તારી ઉતારે છે ઈલાબેન, હવે બોલતી નહીં. જો એના ભગવાનનું નામ એ ન લઈ શક્યા, કારણ કે મેં એટલું જ કીધું કોની રાખું. અને જેવી અંદર ગઈ તો રીમાના કાનમાં મેં કહ્યું, રીમા આપણે વ્રજમાં જાશું ને તો યમુનાજીનો દૂધનો ભોગ ધરાવીશ અને વિનંતી કરીએ, ચોરું કચોરું થાય, માવતર કમાવતર ન થાય
અને આ સાક્ષી બધા મારી ભેગા હતા. અડધો કલાકમાં પાણી આટલું થઈ ગયું તું કે નહીં? વરસાદ બંધ, સાવરકુંડલામાં નદી પૂર આવ્યું, હલડીમાં જવાય નહીં, ગોડવદરમાં એટલું પાણી, એકલું લીલિયા જ કોરું. આ કોની કૃપા? યમુનાજી સાક્ષાત છે અને છે જ. લાગી રે લગન મને દર્શનની, દર્શન દ્યો માં શ્રી યમુનાજી. લાગી રે લગન આજે 11 નહીં ગાઓ. દર્શન દ્યો મને યમુનાજી. સૂરજ દેવતાના દીકરી છો, સૂરજ દેવતાના દીકરી છો. યમરાજા ના બેની છો, યમરાજા બેની છો. શ્યામ સુંદર ના પટરાણી, દર્શન દ્યો માં શ્રી યમુનાજી. શ્યામ સુંદર ના પટરાણી, દર્શન દ્યો માં શ્રી યમુનાજી. ગોકુળ ના તમે ઠકરાણી, ગોકુળ ના તમે ઠકરાણી. મથુરા ના તમે મહારાણી, મથુરા ના તમે મહારાણી. શ્યામ સ્વરૂપ તમે યમુનાજી, દર્શન દ્યો માં યમુનાજી. લાગી રે લગન ધીર ગંભીર તમે ચાલો છો, ધીર ગંભીર તમે ચાલો છો. પ્રભુને તમે બહુ વાલા છો, પ્રભુને તમે બહુ વાલા છો. હવે સાંભળજો. દેવી જીવોને સોંપનારા છો, દર્શન દ્યો માં શ્રી યમુનાજી. દર્શન ઠકરાણી ઘાટ તે આરતી થાય, ઠકરાણી ઘાટ તે આરતી થાય. વિશ્રામ ઘાટ તે આરતી થાય, વિશ્રામ ઘાટ તે આરતી થાય. વૈષ્ણવ મંગલ ગીતો ગાય, વૈષ્ણવ મંગલ ગીતો ગાય. દાસનો દાસ જાય બલિહારી, દર્શન દ્યો માં શ્રી યમુનાજી. દાસનો દાસ જાય બલિહારી, દર્શન દ્યો માં શ્રી યમુનાજી. લાગી રે લગન મને દર્શનની, દર્શન દ્યો માં શ્રી યમુનાજી. શ્યામ સુંદર સિયમને. અને એટલો આનંદ કર્યો. ગામડું હતું, 7,000 ની વસ્તી, પણ આજુબાજુના ગામડા વાળા એટલા આવ્યા. કોઈને વરસાદની કે ભીંજાવાની બીક ન લાગી, કારણ કે બધા અહીંયા ભક્તિમાં ભીંજાણા. એમ તમને બધાને આજે આવા વાદળા છે, બીક લાગી? ડર ગયા છો?
આપણે બધા કેટલા નસીબદાર છીએ કે આજે 16 ભાગવતમાં કઈ પણ લેવા દેવાનું નહીં. અહીંયા અમે કાલે પૂછવા આવ્યા કે કાલે અમાસ છે, તો ઈ કે શું કામ પૂછવા આવ્યા? અમે અમાસના દિવસે નક્કી જ છે કે ઈલાબેન તમે આ બધાને લઈને, મેં હું નથી લઈ આવતી, આ બધાને બોલાવવા વાળી ગાયો છે, મારી બછડા છે. આમાં અમે કાંઈ વ્યવસ્થા નહીં કરી હો મારા વાલા. આ કુલર, પાથરવાનું, ખુરશી, અમને એમ હતું કે ચાલુ દિવસ છે તો 50-60 આવશે, પણ જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. પુષ્ટિ માર્ગ સાક્ષાત છે અને છે. રોજનો એક નાનો પ્રસંગ કહીને આપણે દસમ સ્કંદ, આપણે ગાયોને ભાગવત દસમ સ્કંદ ભગવાનની લીલા છે, ઠાકોરજીની બાળ લીલા, ઠાકોરજીની માખણ ચોરી લીલા, ઠાકોરજીની ઉરાહના લીલા, ગોપીઓ ઉરાહના. ઉરાહના એટલે શું મરવાલા? ફરિયાદ લઈને આવે. આપણા છોકરા નાના હોય ને બહુ તોફાની હોય એટલે આવે ને ગણાય કે ઈલાબેન તમે તો બહુ માથે ચડાવ્યો કે નાખીએ. તો યશોદાજી પાસે ગોપીઓ આવે, માં તમારે મોટી ઉંમરે થયો બરાબર છે, તમે અહીંના મુખી બરાબર, તમારે 9 લાખ ગાયો બરાબર, પણ કઈ આવો માથે ન ચડાવાય હો. અમારે ઘરે આવીને માખણ ચોરે, અમારે ઘરે આવીને વાછરડાને ચોરી જાય એટલે ગાયોને દૂધ આવી જાય. એ તો ઠીક માં, અમારે રમતા છોકરાને રોવડાવી જાય. માં કે ગોપી, તારું જેટલું માખણ ચોરાયું હોય ને, જેટલું માખણ એને ખાધું હોય ને, આ બધા માખણના માટ ભર્યા છે, એનાથી 10 ગણું લઈ જા, પણ તું મારા લાલાને કાંઈ ન કહેતી. ત્યારે ગોપી મનમાં કે છે, શ્યામ સુંદર પાછળ આવીને આમ કરે, લે ફરિયાદ કરવા આવી તે લે. ત્યારે ગોપી કે છે, માં ઉરાહનાનું તો બાનું છે, પણ દર્શન કરવા કોના આવીએ છીએ? આપણે બધા અહીંયા શું કામ આવ્યા? કોની વાતો સાંભળવા? આજે હું પિક્ચરની સ્ટોરી કરતા હોત તો આમાં એકે આવત મરવાલા? સાચું કયો આવત? આ બધા એટલે આવ્યા છે કે પ્રભુના ગુણાનુવાદ.